નેક્સ્ટ ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટરની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું કે એકબીજાથી સમાંતર ખૂબ જ બે મોટી વાહક પ્લેટોનું બનેલું છે. બંનેના ક્ષેત્રફળ આદર્શ રીતે સમાન છે. અને બીજી એક પ્રારંભિક કન્ડિશન એ આપણે સ્વીકારવાની છે કે પ્લેટોના પરિમાણની સાપેક્ષમાં બે પ્લેટ વચ્ચેનું અંતર એ ખૂબ જ નાનું છે. બે પ્લેટો ઉપર એક ઉપર આપણે પ્લસ વીજભાર ધારવાનો છે, બીજી પ્લેટ ઉપર આપણે માઇનસ વીજભાર ધારવાનો છે. કે જે એક પ્લેટ લીધી છે કે ભાઈ અહીંયા આપણે પ્લસ ક્યુ વીજભાર લેવાના છીએ, આ પ્લેટ ઉપર આપણે માઇનસ ક્યુ જેટલો વીજભાર ધારવાના છીએ. બંને પ્લેટના કેપેસિટર સમાન, બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે b જેટલું લીધું છે અને ક્ષેત્રફળ છે એ આપણે a જેટલું લીધું છે. અને બીજી કન્ડિશન તેના રેખીય પરિમાણ અંતર છે એ રેખીય પરિમાણ કરતાં ખૂબ જ નાનું હોવું જોઈએ. b સ્ક્વેર અંતરનો વર્ગ છે એ બે પ્લેટના ક્ષેત્રફળ કરતાં ખૂબ જ નાનો હોવો જોઈએ. જો આવી આપણે ધારણા કરી હોય તો પેલા પાઠની અંદર આપણે અનંત લંબાઈના પૃષ્ઠથી વીજભારિત સમાન રીતે વીજભાર વિતરણ સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતા પૃષ્ઠથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું આપણે બંને જે પ્લેટ છે એને આપણે અનંત લંબાઈના ઇક્વેશન અનંત લંબાઈના પૃષ્ઠ તરીકે કે સમતલ તરીકે લઈ અને એનું ઇક્વેશન આપણને ક્યાંક લાગુ પડે. હવે અનંત લંબાઈના પૃષ્ઠથી બંને બાજુએ આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે અને એ વિદ્યુત ક્ષેત્ર છે E સિગ્મા અપોન 2 એપ્સિલોન સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું મળે. હવે જ્યારે પ્લસ પ્લેટની આપણે વાત કરીએ છીએ તો એમાં બહાર નીકળતું થોડીક વાર પૂરતું આ એક જ પ્લેટ વિચારો કે આ બાજુ બહાર નીકળતી દિશામાં ઉપરના વિસ્તારમાં બહાર નીકળતી દિશામાં આપણને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. આ પ્લેટનો તમે વિચાર કરો નેગેટિવ પ્લેટનો તો એમાં પણ અંદર તરફની દાખલ થતું આમાં બહાર નીકળતું આમાં અંદર તરફ આવતું વિદ્યુત ક્ષેત્ર મળે. હું આ એક લીટી કરું છું કે ભાઈ પોઝિટિવ પ્લેટને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આ વિસ્તારમાં આ પોઈન્ટમાં વિચારીએ. નેગેટિવ પ્લેટને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં હોય આવું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. અને બંનેના વેલ્યુ છે એકનું જો આપણે પ્લસ લઈએ તો બીજાનું આપણે માઈનસ લેવું પડે. એટલે વિસ્તાર 1 કીધો છે, વિસ્તાર 1 ના ઉપરના વિસ્તારમાં બંને વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો ઉપરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે બહારનો વિસ્તાર 1 પ્લેટની ઉપરના વિસ્તારમાં બહારના વિસ્તાર 1 માં વિસ્તાર 1 એટલે આપણે જે ફિગર દોરી છે પ્લેટની ઉપરનો વિભાગ ઉપરનો વિસ્તાર તરીકે આપણે ઓળખવાના છીએ. અને ત્યાં આ આખા જ વિસ્તારમાં આપણને બંને પ્લેટથી મળતું વિદ્યુત ક્ષેત્ર નું સરવાળો આપણને ક્યાં કે ભાઈ મળતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ પ્લેટને હિસાબે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 નેગેટિવ પ્લેટને હિસાબે આપણે બે પ્લેટનો સરવાળો કરવાનો તો આનું મૂલ્ય નેગેટિવ છે તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેવું એક ઇક્વેશન આપણને મળે. એવી જ રીતે આ બે પ્લેટના આ વિસ્તારમાં તમે વિચારશો તો બીજી પ્લેટના નીચેના વિસ્તારમાં પણ આપણને E વિસ્તાર 2 માટે તમે વિચારશો કે ભાઈ પ્લેટની નીચેના વિસ્તારમાં તમારે E લખવું હોય તો પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 0 એટલે સમાંતર પ્લેટ
કેપેસિટરના આમ જોવા જાવ તો ઉપર અને નીચેના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો આપણને છોકરાઓ 0 મળે છે. હવે પ્રશ્ન આવે છે અંદરના વિસ્તારમાં. અંદરના વિસ્તારમાં કોઈ એક બિંદુ વિચારો કરો કે ભાઈ પ્લસ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? બહાર નીકળતી દિશામાં. નેગેટિવ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? અંદર તરફ દાખલ થતી તરફની દિશામાં. તો અહીંયા બંને પ્લેટથી મળતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય તો આપણે એનો સરવાળો લેવો પડે. એટલે વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં તમે એ લેશો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 છેદમાં સિગ્મા અપોન 2 એપ્સિલોન. બંનેની દિશા એક છે માટે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ના સ્વરૂપમાં જોવા મળે છે. આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ આપણે આવી કન્ડિશન શા માટે લીધી કે ભાઈ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છેડા ઉપરની ક્ષેત્ર રેખાઓ જો તમારું અંતર પરિમાણની સાપેક્ષમાં અંતર થોડું વધારે હોય, બે પ્લેટ થોડી દૂર હોય તો વચ્ચેના વિસ્તારમાં તો સમાન વિદ્યુત ક્ષેત્ર જ મળશે. પણ આ ક્ષેત્ર રેખાઓ છે થોડી અહીંયા વળાંક મળવાની છે તો આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર ધારી શકીએ નહીં. એટલે એ અસર ઘટાડવા માટે આપણે બી છે શક્ય એટલો પરિમાણની સાપેક્ષમાં નાનો ધારેલો છે. હવે બીજું કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સ્થિતિમાનનો તફાવત વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે પ્લેટ વચ્ચેના અંતર જેટલો હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાનનો તફાવત V = E × D ના સ્વરૂપનો હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિસ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત ક્ષેત્ર અને બે પ્લેટ વચ્ચેના ગુણાકાર જેટલો હોય છે. તો આપણે વિસ્થિતિમાનનો તફાવતમાંથી આ E ની કિંમત મૂકી દઈએ સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલી આપણને ત્યાં સમીકરણ મળે છે. આને સમીકરણ 1 કહી, આ સમીકરણ 2 કહી, આને સમીકરણ 3 કહી. તો વિસ્થિતિમાન V છે એ આપણને ક્યાં એપ્સિલોન 0 A / D ના સ્વરૂપનું મળે. આ પરથી સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે આગલા પીરિયડમાં જોયું છે તેમ C = Q / V કે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C = Q / V. આ ઇક્વેશનમાં આપણે V ની કિંમતો મૂકી દઈએ તો Q એપ્સિલોન 0 / સિગ્મા D જેવી કિંમત મળે. હવે આપણે સિગ્માને જાણીએ છીએ કે Q / A થાય. વળી પાછું Q / એપ્સિલોન 0 Q × A × D આ બે Q ઉડી જશે. એપ્સિલોન 0 A/D જેવું સમીકરણ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે કે ભાઈ એપ્સિલોન 0 A/D. આ ઇક્વેશન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. ગઈ માર્ચમાં પણ આ જ ઇક્વેશન પૂછવાનું હતું. એની ઘણી બધી પરીક્ષાઓ પહેલા પણ પૂછાયેલું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે શું, અથવા તો એની ઇક્વેશન તારવો તો કેપેસિટન્સ C = એપ્સિલોન 0 A/D સ્વરૂપનું છોકરાઓ તમને ઇક્વેશન મળે. અપેક્ષા મુજબ માત્ર ભૂમિતિ કેપેસિટન્સ છે એ ભૂમિતિ ઉપર આધાર રાખે છે. જો A બરાબર 1 મીટર સ્ક્વેર લઈએ તો યાદ રાખો એક નમૂના રૂપ આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જો તમે A બરાબર આપણા ઇક્વેશનમાં A બરાબર 1 મીટર સ્ક્વેર લઈએ કે ભાઈ આપણી પ્લેટનું ક્ષેત્રફળ છે એ 1 મીટર સ્ક્વેરનું હોય કે ભાઈ આ ક્ષેત્રફળ છે એ 1 મીટર સ્ક્વેરનું હોય.
D is equal to તમારો બે પ્લેટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર જેટલું આપણે રાખ્યું હોય તો કેપેસિટન્સ C is equal to epsilon 0 A by D. Epsilon 0 ની કિંમત 8.85 10 raised to 12 8.85 into 10 raised to 12 એકમ મારે યાદ રાખવાના છે 8/1 મીટરનું આપણે રાખ્યું છે મિલીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10 raised to -3 સ્વરૂપનું આપણે ક્યાં જવાબ જોવા મળે અને પરિણામી જવાબ છે તમારો 8.85 3 ઉપર આવશે પ્લસ થશે 12 માંથી 3 બાદ કરી નાખો તો 10 raised to -9 ફેરેડે ની વેલ્યુનું કેપેસિટન્સ આપણને જોવા મળે 10 raised to power 9 છે નેનો ફેરેડેના ક્રમનું તમને કેપેસિટન્સ જોવા મળે છે હવે ધારો કે આપણે 1 ફેરેડેનું કેપેસિટન્સ બનાવવું હોય અને બે પ્લેટ વચ્ચે 1 સેન્ટીમીટર જેટલું અંતર આપણે જો ધારો કે રાખવું હોય તો આપણે બે પ્લેટનું 8 છેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ તો જો આપણે એને સૂત્રનો કરતા બનાવીએ અને જવાબ મૂકીએ કે ભાઈ મારે 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું છે અને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ મેં કેટલું રાખ્યું છે 1 મિલીમીટર ને બદલે 1 સેન્ટીમીટર ના ક્રમનું રાખ્યું છે તો C is equal to epsilon 0 A by D આપણને સૂત્ર ખૂબ જ અગત્યનું છે યાદ જ રાખવાનું છે એને સૂત્રનું આપણે કરતા બનાવીએ તો C into D છેદમાં epsilon 0 C ની વેલ્યુ આપણે એમ કીધી કે ભાઈ આપણે 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું છે ગુણ્યા 1F નું કેપેસિટન્સ બનાવવું છે અને બે પ્લેટને આપણે 1 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો એટલે 2 મીટરના ક્રમની આપણે રાખી છે આની કિંમત મૂકી દો 8.85 into 10 raised to minus આપણે ક્યાં 12 ની કિંમત મૂકો તો આ તમને RCS નું ક્ષેત્રફળ મળશે કે ભાઈ લગભગ તમારી વેલ્યુ છે 10 raised to 9 મીટર સ્ક્વેર 10 raised to 9 મીટર સ્ક્વેર નું RCS નું ક્ષેત્રફળ હોવું જોઈએ 10 raised to મીટર સ્ક્વેર એટલે વળી પાછા તમે ક્યાંક લંબાઈ ગુણ્યા પહોળાઈ તમારે 9 ઘાત ઉપર જોતી હોય તો ભાઈ આ જવાબ છે 30 કિલોમીટરની પ્લેટોની જરૂરિયાત 30 કિલોમીટરની વિશાળ પ્લેટ અને છતાંય બે એકબીજાને સમાંતર રહેવી જોઈએ સમાંતર રાખ્યા પછી બે વચ્ચે 1 સેન્ટીમીટરનો ડિસ્ટન્સ જ જોઈએ તો આપણે 1 ફેરેડેનું કેપેસિટર બનાવી શકાય એટલે આપણને એવી ખબર પડવી જોઈએ કે ભાઈ 1 ફેરેડે તે મોટામાં મોટો એકમ છે એટલે જ આપણે વ્યવહારમાં માઇક્રો નેનો પાઇકો 10 raised to 6 9 -12 ઘાત એવા ક્યાં એકમ વ્યવહારમાં અસ્તિત્વમાં આવેલા છે તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે દાખલા ગણવામાં પણ કામ આવશે તો કમેન્ટ કરીને છોકરાઓ આ સમાંતર પ્લેટ કેપેસિટર જ આપણા સિલેબસમાં છે આ સિવાયના ઘણા બીજા કેપેસિટરો પણ છે પણ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સનું સમીકરણ છે એપ્સિલોન 0 A by D કઈ રીતે મેળવવું તો આપણે જાણવાનું છે હવે ત્યાર પછી આ ટોપિકની આગળ આપણે થોડું ડાઇલેક્ટ્રિકની પણ વાત કરેલી છે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત હોય અધ્રુવીભૂત હોય એને બાહ્ય ક્ષેત્રમાં જ્યારે તમે મૂકો છો ત્યારે એમાં ક્યાંક અંદર થોડીક માત્રામાં વિરોધ કરતું ત્યાં ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આના ઇક્વેશનમાં આપણે વિચારીએ કે ભાઈ મેં ત્યાં એક એક્ઝેક્ટ વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક આ વચ્ચેના શૂન્યાવકાશ કહેવા માટે કાઢ્યું છે કે ભાઈ મેં કોઈ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ભરી રાખેલો છે
કે ભાઈ આ રીતે જોઈએ તો આપણે એક્ઝેક્ટ એના અંદરના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ગયો હોય તો એમાં ક્યાંક ધ્રુવીકરણ થવાનું છે અને નેગેટિવ પ્લેટ તરફનો વિસ્તાર પોઝિટિવ પ્લેટ તરફનો વિસ્તાર એ ક્યાંક નાનકડું આવું આપણે પૃષ્ઠ ઘનતાઓ ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર આપણે વિચારવાના છીએ આના દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર કાંઈક નાનકડું પેલું મળે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક પદાર્થનો તો ત્યારનું વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક ભર્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર વિરોધ કરતી દિશામાં મળે છે તો ક્યાંક આપણે આવું ઇક્વેશન છે હવે આપણે થોડીક વાર એમ વિચારીએ કે પ્રારંભમાં કે ભાઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી મૂક્યો જો આગળનું ઇક્વેશન જ છે શૂન્યાવકાશ માટે થઈને કે કાંઈ ભરેલું નથી એના માટે થઈને સમીકરણ છે કે ભાઈ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને જો આપણે અંદરના વિસ્તારમાં પણ ક્યારે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં આપણે સમજવાનું છે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી હોય ત્યારે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી હોય ત્યારે આપણે થોડીક વાર પાછું વિચારો કે આપણે અહીંયા ચોખ્ખું ડાઇલેક્ટ્રિક પદાર્થનું સમાંતર પ્લેટ કેપેસિટરમાં વચ્ચે મૂકેલું નથી ત્યારે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તારમાં 0 અંદરના વિસ્તારમાં E સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું પણ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાના છીએ એટલે વળી આપણે બે જાતના વિદ્યુત ક્ષેત્ર મળવાના છે એટલે પહેલા વિદ્યુત ક્ષેત્રને આપણે E0 તરીકે આમાં થિયરીમાં આપણે લઈએ છીએ કે જે અંદરના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ન ભર્યો હોય ત્યારે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને આપણે E0 જેવું ઇક્વેશન કીધું છે સિગ્મા અપોન એપ્સિલોન 0 ના સ્વરૂપમાં આપણને જોવા મળે અને ત્યારે વિસ્થિતિમાનનો તફાવત E into d જેટલો થાય અને જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ન મૂક્યો હોય ત્યારે વિસ્થિતિમાનનો તફાવત V is equal to E into D વળી પાછું આપણે E0 into D ની થિયરી બાળકો આપણે લખવી પડે તો વળી પાછું ક્યાંક આપણને આવું મળે આવા સ્વરૂપમાં જો આપણને કેપેસિટન્સ C0 હોય તો Q upon V V અને આપણે V0 ના સ્વરૂપમાં લખવાના છીએ તો કેપેસિટન્સ C is equal to આમાં E ની કિંમત મૂકો કે કેપેસિટન્સ આ ઇક્વેશન યાદ રાખો આમાં V ની કિંમત મૂકો તો બાય આપણને એપ્સિલોન 0 A upon D જેવું ઇક્વેશન બાળકો આ તો આપણે આગળ થિયરીમાં સાહેબનું જ છે સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ જ છે કે ત્યારે આપણે બે પ્લેટ વચ્ચે કોઈ શૂન્યાવકાશ માટે ધારેલું છે અથવા તો હવા જેવામાંથી અથવા તો એક વિચાર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો નથી ત્યારનું આપણને આ એક ઇક્વેશન આગળની થિયરી જ વાપરી છે સિમ્બોલમાં E0 V0 એવું કંઈક આવે છે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ માધ્યમ મૂકેલું નથી ત્યારની ચર્ચા આપણે કરીએ છીએ હવે બે પ્લેટ વચ્ચેનો વિસ્તાર આપણે જેટલું ક્ષેત્રફળ એ લીધું છે એટલા જ ભાગનું ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલાને આપણે અંદરના વિસ્તારમાં જો આપણે અંદર દાખલ કરીએ તો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ ધ્રુવીકૃત થવાનો છે હવે આ ફિગર તમારે યાદ રાખવાની છે આ ફિગર ક્યાંક આપણે ઓલું આમ દોરેલું છે માઈનસ ને પ્લસ ને માઈનસ ને પ્લસ ને માઈનસ ને પ્લસ ને આ વિસ્તાર ની બાજુની પૃષ્ઠ ઘનતા આગલી થિયરીનો ટોપિક છે થોડુંક તમારે મગજમાં યાદ રાખવાનું પ્લસ પ્લેટ આ બાજુ લીધી છે તો આ બાજુ આપણને ઘનતા સિગ્મા p પોલરાઇઝેશનને કારણે પ્લસ મળશે આને કારણે માઈનસ પૃષ્ઠ ઘનતા જોવા મળવાની છે તો બે વીજભારિત સમતલોમાં હોય તો સમતુલ્ય અસર ઉત્પન્ન થાય અને ડાઇલેક્ટ્રિક અંદરનું ક્ષેત્ર પ્લેટ પરની ચોખ્ખી વીજભાર ઘનતા છે એ પ્લસ ઓર માઈનસ સિગ્મા પોલરાઇઝેશન સ્વરૂપમાં ચોખ્ખી વીજભાર ઘનતા
તમારે પ્લસ ઓર માઇનસ સિગ્મા માઇનસ સિગ્મા પી પ્લસ ઓર માઇનસના સ્વરૂપમાં ઇક્વેશન લેવું પડે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો છે ત્યારે આને ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં હવે હું અહીંયા લખું ફરીથી એનું ઇક્વેશન લખવાનું છે. ડાઇલેક્ટ્રિકની હાજરીમાં ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં આ વિદ્યુત ક્ષેત્ર છે આના જેવું જ મળે પણ એને આપણે E કહેવાના છીએ. સિગ્માને બદલે આપણે વિરુદ્ધ કરતી પોલરાઇઝેશન વાળી વાત છે. સિગ્મા માઇનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 જેવું સમીકરણ આપણને જોવા મળે. આથી વિધ સ્થિતિમાન v is equal to E into d સ્વરૂપનું ઇક્વેશન જોવા મળે. અને એમાં વળી પાછી તમે કિંમત મૂકો E ની કિંમત વળી પાછી મૂકો કે ભાઈ સિગ્મા માઇનસ સિગ્મા પોલરાઇઝેશન અપોન એપ્સિલોન 0 into d આવો આપણને સ્થિતિમાન મળે. રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા p એ E0 ને એટલે કે સિગ્માના સપ્રમાણમાં છે. આપણે જે પદાર્થ મૂક્યો છે એ રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે કે જે વિદ્યુત ક્ષેત્રના સપ્રમાણમાં છે એવું આગલી થિયરીમાં આપણે લીધું છે. સિગ્માના સપ્રમાણમાં છે એવું અપેક્ષિત છે. આમ સિગ્મા માઇનસ સિગ્મા p ને સપ્રમાણમાં છે. સપ્રમાણમાં છે સિગ્મા માઇનસ સિગ્મા p સિગ્મા પોલરાઇઝેશન સપ્રમાણમાં છે. સિગ્મા સપ્રમાણમાં નીકળે છે. નિશાની અચળાંક છે એ આપણે ક્યાંક ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k તરીકે લેવાના છે. અચળાંક છે કે ડાઇલેક્ટ્રિક લાક્ષણિકતા k is greater than 1 છે. તો v ના ઇક્વેશનમાં વળી પાછું સિગ્મા માઇનસ સિગ્મા પોલરાઇઝેશન ને બદલે આપણે સિગ્મા અપોન k મૂકવાના છીએ. હવે અહીંયા આપણે બરાબરના ફોર્મમાં જ ઇક્વેશન લખી નાખીએ. સિગ્મા માઇનસ સિગ્મા p is equal to તમે આવું ઇક્વેશન લખી શકો. આને બદલે આપણે v is equal to સિગ્મા into d એપ્સિલોન 0 into k નું ઇક્વેશન છે એ તમે લખી શકો. હવે v ઉપરથી કેપેસિટર ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો છે ત્યારનું કેપેસિટર c is equal to q upon v. વળી પાછી તમે સિગ્માની પણ કિંમત મૂકી શકો. q સામે ઉડી જવાનું છે અને વળી પાછું જાજુ એક એક્સટેન્શન અહીંયા આપો કે સિગ્માને બદલે આપણે q upon a લખી નાખીએ. q into d છેદમાં એપ્સિલોન 0 a upon k આ કિંમત અહીંયા મૂકશું. q સામે ઉડી જશે તો તમને એપ્સિલોન 0 કે a upon d જેવું કેપેસિટન્સ છે. એપ્સિલોન 0 a d ને બદલે ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ a એના ગુણકમાં આવી જાય છે. હજુ આપણે આને છૂટું પાડીએ કે ને આગળ લઈએ એપ્સિલોન 0 a upon d એપ્સિલોન 0 a upon d. તો આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો નહોતો ત્યારનો કેપેસિટન્સ છે તો એ C0 ના સ્વરૂપમાં પણ લખી શકાય. C0 તરીકે પણ લખી શકાય. તો હવે તમે C is equal to k ગુણ્યા C0. તમે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકો છો ત્યારે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k ગણો શૂન્યાવકાશમાં ઈ બે પ્લેટો શૂન્યાવકાશમાં મૂકી હોય તેની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ ન મૂક્યો એના કરતા k ગણું તમને કેપેસિટન્સ જોવા મળે છે. હવે વળી પાછું k ને સૂત્રનો કરતા બનાવી દીધો. તમે જ્યારે k ને સૂત્રનો કરતા બનાવશો એટલે વળી પાછું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેપિટલ K is equal to C upon C 0 જેવું ઇક્વેશન નવું કાંઈ લખેલું નથી આપણને આવા સ્વરૂપમાં જોવા મળે. ડાઇલેક્ટ્રિક અચળાંક K તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે દ્રવ્યમાં જ્યારે અચળાંક જેટલા મૂલ્યમાં કેપેસિટરનો વધારો થાય છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે જ્યારે કેપેસિટરને દાખલ કરો ત્યારે આપણને ક્યાંક આવું વ્યવસ્થા અથવા તો વધારાનું કેપેસિટન્સનું મૂલ્ય આપણને મળે છે. ત્યાર પછી સ્થિત વિદ્યુત સ્થાનાંતર તમારે એક વખત વાંચી જવાનું છે, થોડું યાદ રાખવાનું છે.
એટલું બધું બહુ આપણે ડીપમાં એમાં જવાની જરૂર નથી બાળકો. ત્યાર પછી આને અનુરૂપ એક ઉદાહરણ આપ્યું છે 2.8, એને આપણે આગળ જોઈએ. આ જ ઇક્વેશનો ગમે એમ કરીને તમારે ફરજિયાત યાદ રાખવાના છે. બે સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ યાદ રહી જશે. એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થનું સમીકરણ, ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો હોય ત્યારનું કેપેસિટન્સ નું સમીકરણ પણ તમે ઈઝીલી યાદ રાખી શકશો. ત્યાર પછી એક આપ્યું છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે. આગળની થિયરી ભણ્યા છે એ જ છે, પરંતુ તેની જાડાઈ d છે એ 3/4d છે. આ જે વચ્ચેનું અંતર છે એ 3/4 ભાગનું ક્યાંક છે. ગુજરાતીમાં બોલીએ તો 75%. આ જે ડિસ્ટન્સ છે એનું 75% જેટલું ક્યાંક થોડું નાનું ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂક્યું છે. એવા અર્થમાં તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આવી રીતે મૂકેલું છે. d છે બે પ્લેટનું અંતર છે. આ ચોસલાને પ્લેટમાં દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય. પહેલા તો ડાઇલેક્ટ્રિક પદાર્થ ન ભર્યો હોય, વચ્ચે ચોસલું ન મૂક્યું હોય ત્યારનું આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું અથવા તો વિદ્યુત ક્ષેત્ર V E × D ના સ્વરૂપમાં તમે E × D E ને સૂત્રનો કરતા બનાવો એટલે આપણને ક્યાં V આપણે આગલી થિયરીમાં કેપેસિટન્સમાં આવું જોયેલું છે કે વિસ્થિતિમાન V છે E × D ના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો નથી એટલે આપણે 0 દર્શાવશું. તેથી E0 = V0/D ના સ્વરૂપનું આપણને વિદ્યુત ક્ષેત્ર જોવા મળે. જ્યાં V0 છે બે પ્લેટનો વિસ્થિતિમાનનો તફાવત છે. અને ડાઇલેક્ટ્રિક પદાર્થ જો તમે દાખલ કરો તો અંદરનું ક્ષેત્ર છે, વળી પાછું ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે મોકલશો, અંદર દાખલ કરશો તો વળી પાછું કે આપણે તારવેલું છે K = C/C0 એ જ રિલેશનને ઊંધો પાછો ઉપાડશો ને બાળકો ત્યારે તમને આવું સમજવા મળશે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે જ્યારે દાખલ કરો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે કેમાં ભાગનું ગુજકેટમાં કે ક્યાં આ પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો. કેપેસિટન્સ K ગણો અને વિદ્યુત ક્ષેત્ર છે એ કેમાં ભાગનું એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ હોય એટલા વિદ્યુત ક્ષેત્રમાં એમાં ઘટાડો જોવા મળે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર હવે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર દાખલ કર્યો છે ત્યારે ચોથા ભાગ છે એ અવકાશ છે અને 3/4 ભાગ છે એમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ પડ્યો છે. તો કુલ વિદ્યુત વિસ્થિતિમાનનો તફાવત આપણે V લેવો હોય તો V = આપણને ક્યાં E0 × D. E0 ડાઇલેક્ટ્રિક પદાર્થ નો હોય એવો કેટલો ભાગ છે? ચોથો ભાગ પ્લસ ડાઇલેક્ટ્રિક પદાર્થ પડ્યો હોય એવો કેટલો ભાગ છે? 3/4. પણ E કેટલો છે કે ભાઈ K ગણો છે અને 3/4 D જેવું ઇક્વેશન બે વિસ્થિતિમાનનો સરવાળો. હવે આપણે આ જ ફિગરમાં બાજુની ફિગર એમ રાખી અને હું ડાઇલેક્ટ્રિક પદાર્થ સમજવા પૂરતો 3/4 ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ છે અને 1/4 ભાગ છે એ આપણો ખાલી છે. આપણે વિચારીએ માનો આપણે આ રીતે વચ્ચે મૂકવાનું અને આયા ખાલી રાખીએ 1/4 ભાગ ખાલી રાખીએ 3/4 D જેટલું સમા આ છે ના ક્ષેત્રફળ ભાગ પર જાડાઈ ઓછી હોય એવું ચોસલું આપણે મૂક્યું. આને તમે ઉપર નીચે ગમે ને લેશો તો કાંઈ ફેરફાર પડવાનો નથી. સમજવા પૂરતું આપણે એક પેનને અડાડી દઈએ કે અહીંયા 1/4 ભાગ ખાલી ને 3/4 ભાગ ભરાઈ ગયું છે આવું સમજવા માટે એટલે તમને અહીંયા કુલ વિસ્થિતિમાનનો તફાવત છે એ ગણતરી કરવામાં બહુ ભૂલ પડે નહીં. તો વળી પાછું આ બધી જ વેલ્યુ તમે આમાં મૂકશો એટલે V0 K + 3/4 K જેવું ઇક્વેશન મળશે. V0
આપણને ક્યાં a + 3 બસા કોમન વસ્તુ છે બધી બહાર કાઢો પછી તમે કેલ્ક્યુલેશન ની મદદથી જોઈ શકશો તો તમને વિસ્તૃતિમાંનો તફાવત આવા સ્વરૂપમાં જોવા મળે. C = Q0/V નું ઇક્વેશન મૂકશો એટલે વળી પાછી ક્યાંક નવી આવા પ્રશ્નો છે એ બાળકો ઘણી વખત ગુજકેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ જાડાઈ છે એ વધઘટ બદલાવીને પૂછે ત્યારે ઉદાહરણ ભલે નાનું દેખાય પણ ઉદાહરણ મારી દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. અને હવે પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે કેપેસિટરના સંયોજનો કેપેસિટરને અવરોધની જેમ શ્રેણીમાં જોડીએ તો શું, કેપેસિટરને અવરોધની જેમ સમાંતરમાં જોડીએ તો કેવા ઇક્વેશનો લાગુ પડશે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું.